ગોધરા ખાતે એક સમારોહમાં કૃષિ મંત્રી રમેશ કટારાએ શિક્ષણ વિરોધી જે નિવેદન કર્યું હતું તેની આકરી ટીકા સંઘ દ્વારા કરવામાં આવી છે અને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ શિક્ષણની ગરિમાનો સીધો ભંગ કર્યો હોવાનો મહાસંઘ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કૃષિ મંત્રીના આ વિધાનોને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. એક શિક્ષકની ગરિમાને આજે કૃષિ મંત્રીએ ખંડિત કરી છે. શિક્ષકોની લાગણી બહુ બહોળા પ્રમાણમાં આનાથી દુભાઈ છે. એક તરફ એમનું વિધાન છે કે 8મું પગાર પંચ ગુજરાત સરકારે આપી દીધું છે. મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવતીકાલે જ તમામને 8મું પગાર પંચ મળી જાય એના આદેશ કરી આપે. હજુ 7મા પગાર પંચના પૂરા લાભો પણ પહોંચાડ્યા નથી, કેટલાક ભથ્થાઓ પણ નથી આપ્યા, ઘર ભાડું પણ હજુ એટલું ઉચિત વધાર્યું નથી. એવા સંજોગોમાં 8મા પગાર પંચની વાતો કરવી કેટલી વ્યાજબી છે અને એ ગુજરાત સરકારના મંત્રી તરીકે 8મું પગાર પંચ આપી દીધું કહેવું એ કેટલું વ્યાજબી છે એ વિચારવું રહ્યું. અને સીધી સાદી વાત છે કે શિક્ષકો ભૂખ છે. શિક્ષકોને શાની ભૂખ છે? શિક્ષકોને તો શિક્ષણ આપવાની ભૂખ છે. 110 પ્રકારની જે કામગીરી શિક્ષકોની પાસેથી લો છો એ પહેલાં બંધ કરાવી દો. સરકારના સીધા પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી જ્યારે એમ કહેતા હોય કે મોબાઈલમાં વ્યસ્ત છે, ત્યારે ઓનલાઈન કામગીરી કરવાની જે પળોજણ આપી છે એ શિક્ષકો પાસેથી આ બધી જ કામગીરી બંધ કરાવી દો. 110 પ્રકારની કામગીરી જ્યારે રાજ્ય સરકાર બંધ કરાવી દેશે ત્યારે શિક્ષક મોબાઈલનો ઉપયોગ નહીં કરે, માત્ર વર્ગ શિક્ષણ કાર્ય કરશે. સરકારના તમામ કામગીરીની અંદર શિક્ષકોને સોંપી દેવામાં આવે અને પછી શિક્ષકોની કામગીરી સામે પ્રશ્નાર્થ કરતા આવા વ્યક્તિઓએ આ વિધાનો ન બોલવા જોઈએ. કૃષિ મંત્રી સાહેબ શ્રીને વિનંતી છે કે તેઓ પોતાના આ શબ્દોને પાછા ખેંચી લે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આ શબ્દોને વખોડી કાઢે છે. વર્ષો પહેલા જે મોંઘવારી હતી અને આજે કેટલી મોંઘવારી છે એનું આકલન પણ એમણે કરવું જોઈતું હતું. વર્ષો પહેલા ધારાસભ્ય તરીકે એમને કેટલા પગાર મળતા હતા અને આજે કેટલા પગાર મળે છે એ પ્રશ્ન પણ પોતે સ્વયં પૂછવો જોઈતો હતો. પોતાના પગારનું સ્વમૂલ્યાંકન પહેલા કર્યા પછી કોઈકના તરફ અંગુલી નિર્દેશ કરવો જોઈતો હતો. અને ગુજરાતની વિધાનસભાના ફ્લોર પર રાજ્ય સરકારે સ્વીકારેલું છે કે કેન્દ્ર સરકાર જે પગાર આપે ગુજરાતના કર્મચારીઓને આપશું. એ જ પ્રકારના પગાર અને એ જ પ્રકારના ભથ્થા આજની તારીખમાં જ રિલીઝ થાય એવો આદેશ માનનીય કૃષિ મંત્રી સાહેબ કરી આપે એવી વિનંતી છે. એટલે આ શબ્દો સહેજ પણ ચલાવી લેવા એવા છે નહીં. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આનો સખત વિરોધ કરે છે. પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે. મિત્રો નમસ્કાર, હું અલ્પેશ જાની, અધ્યક્ષ ABRSM કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી. હાલમાં જ માનનીય રાજ્ય કૃષિ મંત્રી શ્રી એવા રમેશભાઈ કટારા દ્વારા એવું જાહેરમાં નિવેદન કરવામાં આવેલું છે કે 8મું અને 10મું પગાર પંચ મળ્યું હોવા છતાં શિક્ષકોની ભૂખ ભાંગી નથી. તો ખરેખર આ પ્રકારનું જાહેરમાં કરાયેલું નિવેદન એ દુર્ભાગ્યપૂર્ણ છે. વાસ્તવિકતામાં જો વાત કરીએ તો હકીકતમાં હજુ 8મું પગાર પંચ પ્રક્રિયા હેઠળ છે, મળ્યું જ નથી. મતલબ એમની વાત તથ્ય વિહોણી છે. વળી એમણે જે વધુ અને ઓછા પગારની વાત કરી તો જે સમયે ભૂતકાળમાં ઓછો પગાર હતો ત્યારે મોંઘવારી પણ ઓછી હતી, જેની સાપેક્ષમાં જે પગાર વધ્યો છે કારણ કે મોંઘવારી પણ વધી છે. વળી શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરે છે તો વાસ્તવમાં સરકાર દ્વારા જ ઓનલાઈન જે બાબતો છે એ કરવાની થતી હોય છે. હાલે વસ્તી ગણતરી ચાલુ હોય કે BLOની કામગીરી ચાલુ હોય કે સ્કૂલની અંદર કોઈ ઓનલાઈન શિષ્યવૃત્તિ ભરવાની ચાલુ હોય કે પછી હાજરી પત્રકની વાતો કે ઓનલાઈન હાજરી ભરવાની હોય તો આ સંદર્ભમાં મોબાઈલનો ઉપયોગ કરવો અનિવાર્ય બને છે. તો આ પ્રકારની બાબતોમાં એમણે જે વિધાનો કરેલા છે, એમણે જે નિવેદનો કરેલા છે એમનું હું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ વતીથી સખત શબ્દોમાં વખોડું છું. અસ્તુ, ભારત માતા કી જય.